નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું પરંપરાગત ગુજરાતી મીઠાઈ એટલે કે દૂધપાક। કોઈ પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય, દૂધપાક વગર ગુજરાતી જમણવાર અધૂરો ગણાય છે। આજે હું તમને જણાવીશ એકદમ ઘટ અને રબડી જેવો દૂધપાક બનાવવાની એકદમ પરફેક્ટ રીત। તો ચાલો ફટાફટથી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ચોખાને તૈયાર કરી લઈએ, જેના માટે મેં અહીંયા એક બાઉલમાં 3 મોટી ચમચી ચોખા લીધા છે। આપણે ચોખાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે। હવે આપણે આ ચોખાને અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખશું। પલાળેલા ચોખા દૂધમાં જલ્દીથી બફાઈ જાય છે અને દૂધપાકનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે। હવે ગેસ ચાલુ કરીને એક જાડા તળિયાવાળી કઢાઈ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું। મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે। આપણે દૂધને કઢાઈમાં ઉમેરી તેને ઉકળવા દઈશું। આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણું દૂધ નીચે ચોંટી ન જાય, એટલે આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। અડધો કલાક થઈ ગયો છે, તો હવે આપણે ચોખામાંથી પાણીને કાઢી લઈશું। હવે આ પલાળેલા ચોખાને ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે સ્વાદ અને સુગંધ માટે તેમાં ઉમેરશું અડધી નાની ચમચી ઇલાયચી પાવડર, જે આપણા દૂધપાકને એક સરસ સુગંધ આપશે। હવે આપણે તેમાં પોણો કપ ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી લઈ શકો છો। હવે આપણે તેમાં 1 મોટી ચમચી ચારોલી, અને 8 થી 10 બદામની કતરણ નાખીશું। આ બધું નાખીને ફરીથી એકવાર સરસ રીતે તેને હલાવી લઈશું। હવે આપણે ગેસની આંચને એકદમ ધીમી કરી દઈશું। આપણે દૂધ ત્યાં સુધી ઉકળવાનું છે જ્યાં સુધી ચોખા એકદમ સારી રીતે બફાઈ ન જાય અને દૂધ થોડું ઘટ ન થઈ જાય। હવે કઢાઈ પર ઢાંકણ ઢાંકીને
ધીમા તાપે તેને થવા દઈશું। વચ્ચે 1-2 વાર આપણે તેને ચેક કરતા રહીશું। જુઓ મિત્રો, આપણો દૂધપાક હવે એકદમ ઘટ અને ક્રીમી થઈ ગયો છે અને ચોખા પણ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે આ દૂધપાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। જોયું ને, દૂધપાક બનાવવું કેટલું સરળ છે। તમે પણ આ જ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।